વધી આપણી સાથે દર્શકોના પ્રશ્નોના ઉત્તર આપવા જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા અને આઈડીબીઆઈ કેપિટલના દેવેન મહેતા. વત્સલજી અને દેવેનજી, સ્વાગત છે આપ બંનેનું. અને સૌથી પહેલાં વત્સલજી, આપ પાસેથી નિફ્ટી બેંક માટે આઉટલુક સમજી લઈએ. એક સારી ખરીદારી નિફ્ટીના ફ્રન્ટ પર આપણે જોઈ, શરૂઆત સારી થઈ હતી. જે રીતે ગ્લોબલ સંકેતો જોયા હતા, યુએસના જે જોબના ડેટા અનુમાન કરતાં નબળા આવ્યા હતા, એને કારણે થોડો સપોર્ટ મળ્યો હતો. ફ્લેટ ઓપનિંગના સંકેતો શરૂઆતથી જ ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યા હતા, પણ ત્યારબાદ જે ઓપનિંગ આપણે જોઈ રહ્યા છે થોડું ફ્લેટિશ છે. અત્યારે 24,584ની આસપાસ કામકાજ નિફ્ટી અને બેંક નિફ્ટી આજે અંડર પરફોર્મન્સ બતાવી રહ્યું છે. 57,635ના લેવલ્સ જોઈ રહ્યા છે આપણે અહીંયા. શું વ્યૂ રાખી રહ્યા છો નિફ્ટી બેંક માટે અહીંયાથી? ગુડ મોર્નિંગ આરતીજી. તો શરૂઆતનું બેંક નિફ્ટીથી કરીશ. તો બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ તો ઇન્ટ્રાડે વ્યૂ પોઈન્ટ સેજ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. બેંક નિફ્ટીમાં આપણને આજ સવારથી જ એક સેલિંગ પ્રેશર આવતું આપણને જોવા મળી રહ્યું છે. એટલે બેંક નિફ્ટીમાં જે વ્યૂ પોઈન્ટ છે એ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. મને લાગે છે બેંક નિફ્ટી 57,400 અને 57,300 અહીંયા જઈને ક્રુશિયલ ડીએમએ છે ત્યાં ડ્રેગ થઈ શકે એમ છે ઇન્ટ્રાડે બેસિસ. એને કારણે નિફ્ટી પર એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. કારણ કે બેંક નિફ્ટીનું હાઈએસ્ટ વેઇટેજ છે નિફ્ટી ઇન્ડેક્સમાં. પણ અધર દેન બેંક નિફ્ટી તમે નિફ્ટી આઈટી અને નિફ્ટીના બીજા જે કમ્પોનેન્ટ્સ જુઓ, ઇન્ક્લુડિંગ રિલાયન્સ, તો ત્યાં આપણને એક સપોર્ટ જોવા મળે છે. એટલે મને લાગે છે કે નિફ્ટી એક રેન્જમાં રહેવું જોઈએ બિટવીન 24,550 એન્ડ 24,650. તો આ એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ ઇન્ટ્રાડે બેંક નિફ્ટી માટે બને છે. અને બેંક નિફ્ટી માટે થોડો બેરિશ વ્યૂ પોઈન્ટ બને છે. બેંક નિફ્ટીનો એક સપોર્ટ છે 57,400 57,350 ઝોન પર. તો આ સપોર્ટ ઝોન સુધી મને લાગે છે કે બેંક નિફ્ટી એકવાર આવવું જોઈએ. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 57,700 57,750 આ એક ઝોન છે જ્યાં મને લાગે છે થોડું એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ ઇન્ટ્રાડે વ્યૂ પોઈન્ટની વાત કરીએ તો નિફ્ટી માટે એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. બેંક નિફ્ટી માટે થોડો બેરિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. બ્રોડર વ્યૂ પોઈન્ટની વાત કરીએ તો મને લાગે છે કે નિફ્ટી એક રેન્જમાં આપણે નિફ્ટીને જોઈ શકીએ છીએ બિટવીન 24,450 એન્ડ 24,700. 24,700 ઉપર આજે પણ આપણને એક સારું કોલ રેટિંગ જોવા મળ્યું છે. એટલે 24,700 એક હર્ડલની જેમ કામ કરી શકે એમ છે. તો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટી બેંક માટે. ઇન્ટ્રાડે વ્યૂ બેંક નિફ્ટી માટે નેગેટિવ છે, નિફ્ટી માટે રેન્જ બાઉન્ડ છે. અને બ્રોડર વ્યૂની વાત કરી લઈએ તો 24,450 24,700 અને રેન્જ બિટવીન રેન્જ જે છે એમાં નિફ્ટી આપણને રહેતી દેખાઈ શકે છે. તો ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલાં એક દર્શક મિત્રોનો સવાલ આવી રહ્યો છે, કલાવેદ. આ સવાલ પૂછી રહ્યા છે વત્સલજી, દેવ્યાની ઇન્ટરનેશનલ માટે કરંટ લેવલ પર ખરીદારી કરાઈ કે હજી થોડી રાહ જોવી જોઈએ, પૂછી રહ્યા છે. દેવ્યાની ઇન્ટરનેશનલ ચાર્ટ કેવા લાગી રહ્યા છે અત્યારે? થોડો ઘટાડો જોઈ રહ્યા છે આજે. આ દબાણમાં ખરીદારી કરવી કે પછી થોડું વેટ એન્ડ વોચ કરવું અહીંયા? જી, દેવ્યાની ઇન્ટરનેશનલના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો સ્ટોકે ઘણા ટાઈમ પછી પોતાનો જે 20 WMA છે, વીકલી મૂવિંગ એવરેજ છે, એને રિક્લેમ કરી છે. ટેકનિકલ ચાર્ટ ઉપર આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ દેખાય છે. બ્રેકઆઉટ પછી સ્ટોકમાં એક થોડું એવું રિટ્રેસમેન્ટ પછી અત્યારે સ્ટોક 134ના લેવલ ઉપર ટ્રેડ કરતું દેખાય છે. તો કરંટ લેવલ પરથી બાય કરવાની સલાહ રહેશે. 128નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 151 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકે છે, જ્યાં સ્ટોકની 100 WMA પ્લેસ છે. તો ઓવરઓલ આઉટલુક બુલિશ છે, વ્યૂ પોઈન્ટ બુલિશ છે, એટલે બાય કરવાની સલાહ રહેશે સ્ટોપ લોસ સાથે, 128ના સ્ટોપ લોસ સાથે. 128નો સ્ટોપ લોસ, 151 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે દેવ્યાની ઇન્ટરનેશનલ બતાવી શકે છે. તો તમે આ લેવલ પર પણ ખરીદારી કરીને ચાલી શકો છો. ફ્રેશ એન્ટ્રી માટે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. નેક્સ્ટ ગ્રાસિમ. અહીંયા પણ એક સારી ખરીદારી અને 52 વીક હાઈના લેવલ્સ આપણને જોવા મળતા દેખાઈ રહ્યા છે વત્સલજી. 100 WEMA ના નાના પુલબેકથી એક સારી ખરીદારી જોવા મળતી દેખાઈ રહી છે. 2 વર્ષના રાઇઝિંગ ચેનલ પર બ્રેકઆઉટ મળ્યું છે. કઈ રીતે ગ્રાસિમને જોઈ રહ્યા છો અને અહીંયા શું વ્યૂ રાખવો? જી, ઓવરઓલ ગ્રાસિમની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ થી વીકલી ચાર્ટ બધી જ ટાઈમ ફ્રેમમાં આપણને એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર દેખાય છે. જેમાં ડેઇલી ચાર્ટની વાત કરીએ તો આપણને એક રેક્ટેંગલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સાથે સાથે એક સ્ટ્રોંગ આપણને ઇન્ડેક્સમાં આપણને સ્ટ્રેન્થ દેખાય છે. મોમેન્ટમમાં આપણને સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. તો વ્યૂ પોઈન્ટ ઇન્ડેક્સ જે ગ્રાસિમ સ્ટોક છે એની માટે પોઝિટિવ બને છે. એક્સટેન્શન લેવલ જો મંથલી ચાર્ટ ઉપર લગાડું તો 3700 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. પણ ઇમિડિયેટ ટાર્ગેટ આપણને 3450ના આપણને જોવા મળી શકે એમ છે. તો ગ્રાસિમ માટે શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ ત્રણેય વ્યૂ પોઝિટિવ બને છે. લેવલ્સ પ્રમાણે જો વાત કરીએ તો 3250નો એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 3500નો એક રેઝિસ્ટન્સ છે.
તો આ રીતના ગ્રાસિમ પર પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બને છે. કરંટ લેવલ્સથી પણ ખરીદી કરીને ચાલી શકાય એમ છે. કરંટ માર્કેટ પ્રાઇસથી પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ ગ્રાસિમ માટે. એક કોલર અમદાવાદથી આપણી સાથે હર્ષદ બુદ્ધદેવ જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. આજે મારી પાસે LIC હાઉસિંગ ફાઇનાન્સ જે 150 શેર છે એ ₹521.40 ભાવના છે અને કોલ ઇન્ડિયા છે 100 શેર એ ₹416.50 ભાવના છે. તો મારે શું કરવું જોઈએ આમાં? ઓકે, બે કાઉન્ટર માટે સવાલ છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ અને કોલ ઇન્ડિયા. હવે LIC હાઉસિંગ ફાઇનાન્સમાં તેમણે 150 શેર ખરીદ્યા છે ₹521 ભાવે. ₹19.95 પ્રતિ શેર ખોટ થઈ રહી છે. અને કોલ ઇન્ડિયા 100 શેર છે તેમની પાસે ₹416.50 ભાવે. અહીંયા પણ ₹4.20 પ્રતિ શેરની ખોટ તેમને થઈ રહી છે. વત્સલજી, બે કાઉન્ટર LIC હાઉસિંગ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા. હવે કોલ ઇન્ડિયામાં એક્શન આજે નંબર્સ આવ્યું છે એને લીધે પણ બનતી દેખાઈ રહી છે. કોલ ઇન્ડિયા માટે આપણે વ્યૂ લઈ લઈએ. નંબર્સ ઓઇલ ઇન્ડિયાના આવ્યા છે. કોલ ઇન્ડિયાની વાત કરીએ તો અહીંયા પણ જે રીતનું આપણને ચાર્ટ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે, બંનેમાં તેમને ખોટ છે થોડી ઘણી. શું ધ્યાન રાખવું બંને માટે? જી, સૌથી પહેલા આપણે વાત કરીએ કોલ ઇન્ડિયાની. એક સેકન્ડ. તો કોલ ઇન્ડિયાની આપણે જો વાત કરીએ તો આપણે ચાર્ટ સ્ટ્રક્ચર થોડું નેગેટિવ દેખાઈ રહ્યું છે. હાલાકી ₹400 એક સારો એવો સપોર્ટ છે સ્ટોક માટે. તો એમને એક સલાહ રહેશે કે 400ના સ્ટોપ લોસ, એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે. અને બીજું જે એમને જે કાઉન્ટર કીધું છે એ છે LIC હાઉસિંગ ફાઇનાન્સ. હા જી સર. તો LIC હાઉસિંગ ફાઇનાન્સમાં આપણને ક્લિયરલી એક ફોલિંગ નાઇફ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. તો મારા ખ્યાલથી LIC હાઉસિંગ ફાઇનાન્સમાં જો એમની ક્વિક ટ્રેડ હોય, શોર્ટ ટર્મ પોઝિશન હોય, તો ₹498 એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે. 498 જો તોડે છે તો મારા ખ્યાલથી એકવાર શોર્ટ ટર્મ ટ્રેડ લીધો હોય તો એક્ઝિટ લેવો જોઈએ. જેને લાંબી અવધિ માટે જો એમને જો ટ્રેડ લીધો હોય તો એમનો સ્ટોપ લોસ રહેશે ₹485. આ વ્યૂ અહીંયા બનતો દેખાય છે. કોલ ઇન્ડિયા માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ ₹498નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હોલ્ડ કરીને ચાલી શકો છો. અને લોંગ ટર્મ વ્યૂ છે તો 485નો સ્ટોપ લોસ રાખી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. એટલે વ્યૂ પોઝિટિવ LIC હાઉસિંગ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા આ બંને માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. અને GE શિપિંગ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 1220નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટ 1400 સુધીના બનતા દેખાઈ શકે છે. અને 1400 આવે છે લેવલ તો પછી તમારે અહીંયાથી એક્ઝિટ કરવાનું રહેશે. GE શિપિંગ માટે આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. બંને માટે હોલ્ડ કરીને ચાલી શકો છો લોંગ ટર્મ. આગળ વધીએ અને એક વ્યૂ લેવો છે વત્સલજી કેન્સ ટેકનોલોજી માટે. નંબર્સ મિશ્ર રહ્યા છે. આવકમાં ઘટાડો જોવા મળતો દેખાયો છે, પણ નફાની વાત કરી લઈએ 24.4% જેટલો ઘટાડો છે. એબિટા વધ્યા છે. માર્જિનમાં એક ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. અને અનુમાન કરતાં પણ ખરાબ નંબર્સ કેન્સ ટેકનોલોજી બતાવી રહ્યું છે. અત્યારે પણ જુઓ 2%થી વધુનું દબાણ જોઈ રહ્યા છે આપણે અહીંયા. શું વ્યૂ રાખવો કેન્સ ટેક માટે? જી, ઓવરઓલ કેન્સ ટેકનોલોજીના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણને એક શોર્ટ ટર્મ કોન્સોલિડેશન પછી રિસન્ટલી ચાર્ટમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. બ્રેકઆઉટ પછી આપણને એક આજના સેશનમાં એક કોન્સોલિડેશન પછી આજ ગેપ ડાઉન જોવા મળ્યું. પણ ગેપ ડાઉન પછી સ્ટોકે પોતાની જે 100 DMA છે ત્યાંથી આપણને એક સારો એવો બાઇંગ ઇન્ટરેસ્ટ આવતો જોવા મળી રહ્યો છે. મંથલી ચાર્ટ કરું તો મંથલી ચાર્ટમાં મને થોડું એક નેગેટિવિટી એટલે લાગે છે કારણ કે મંથલી ચાર્ટમાં WMA પાસે મંથલી જે મૂવિંગ એવરેજ છે ત્યાં આપણને 20 મંથલી મૂવિંગ એવરેજ છે ત્યાંથી આપણને એક થોડું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. તો ઓવરઓલ મારા ખ્યાલથી વ્યૂ પોઈન્ટ છે એ શોર્ટ ટર્મ માટે બુલિશ બની રહ્યો છે. જે રીતનું આજે આપણને બાઇંગ જોવા મળ્યું છે મને લાગે છે કે સ્ટોક પાછો બાઉન્સ બેક કરી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 3950. તો જો કોઈની પોઝિશન હોય અને જો એનો કોઈનો લોંગ ટર્મનો નજરિયો હોય અને લોઅર લેવલ્સ પર જો પોઝિશન બનાવી હોય તો 3550 જ્યાં સ્ટોકને ફિલહાલ 100 DMA છે તેને સ્ટોપ લોસ રાખીને પોઝિશનને હોલ્ડ કરી શકાય એમ છે. કોઈ નવી પોઝિશન અત્યારે આ લેવલ્સ પર બનાવવાની સલાહ નહીં રહી. કોઈ જો ફ્રેશ ન્યૂ લોંગ પોઝિશન બનાવી હોય શોર્ટ ટર્મ ટ્રેડ માટે, મોમેન્ટમ પ્લે માટે તો 3950ના લેવલ ઉપર બનાવવાની સલાહ રહેશે.
તો ફિલહાલ જો કોઈની ઓલરેડી પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 35.50 અને કોઈ ન્યૂ લોંગ પોઝિશન ઓનલી આફ્ટર ધ લેવલ્સ ઓફ 39.50. ઓકે, તો વ્યૂ અહીંયા કિંગ સ્ટેક માટે બનતો દેખાઈ રહ્યો છે, જેની પાસે કાઉન્ટર છે 3550નો સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરીને ચાલી શકે છે. નવી ખરીદારી માટે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. એ સાથે જ બીજા એક દર્શક મિત્ર કલાવેદનો સવાલ આવી રહ્યો છે. વત્સલજી, અતુલ ઓટો માટે તેઓ સવાલ પૂછી રહ્યા છે. આજના દિવસમાં આ કાઉન્ટરમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે, તો અત્યારે એવરેજ કરવું જોઈએ અથવા તો કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરવી જોઈએ કે નહીં, પૂછી રહ્યા છે અતુલ ઓટો માટે. શું ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે? ફ્રેશ એન્ટ્રી અતુલ ઓટો અથવા તો છે એવરેજ કરી શકાય આ લેવલ પર? જી, અતુલ ઓટોના જો ચાર્ટ સ્ટ્રક્ચરની આપણે ડેઈલી થી વીકલી ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો રિસન્ટલી આપણને અતુલ ઓટોમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું. એ સાથે તે વીકલી મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે અને આ સેશન આપણને જે બ્રેકઆઉટ છે એંગલ થતું દેખાઈ રહ્યું છે ડાઉનવર્ડ્સ. તો ઓવરઓલ અત્યારે તો એમને કોઈ એવરેજ કરવાની સલાહ નહીં રહી. એવરેજ કરવાની સલાહ રહેશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 570. તો ત્યાર પછી એમને એક ટેકનિકલી કન્ફર્મ થઈ જશે કે અહીંયા એક ટ્રેન્ડ રિવર્સલ છે. પણ જ્યાં સુધી 570 ના લેવલ્સ છે એ પાછા રિક્લેમ નથી થતા ત્યાં સુધી મારા ખ્યાલથી એમને એવરેજ કરવાની સલાહ નહીં રહી. બલ્કિ હું કહીશ કે એ હોલ્ડ કરે એક સ્ટોપ લોસ સાથે 488 ને એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરે. જો 488 તૂટે છે તો મારા ખ્યાલથી એમને સ્ટોકમાંથી એક્ઝિટ લેવું જોઈએ અને એમને એવરેજ કરવાની સલાહ ત્યારે જ રહેશે ટેકનિકલી જ્યારે સ્ટોક જ્યારે 570 ના લેવલ્સ રિક્લેમ કરશે અને 570 ના લેવલ્સ જો રિક્લેમ થાય છે તો આપણને સ્ટોકમાં ફર્ધર અપસાઇડ દેખાઈ શકે એમ છે ટુવર્ડ ધ લેવલ ઓફ 650 અને 700. તો એવરેજ કરીને ચાલવાની સલાહ 570નું ક્લોઝિંગ મળે છે અથવા એની ઉપરનું ક્લોઝિંગ મળે છે ત્યારે જ તમે કરીને ચાલી શકો છો. અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 488નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને 488ના લેવલ્સ જો તૂટે છે તો પછી અતુલ ઓટોમાંથી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે અતુલ ઓટો માટે, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ઓઇલ ઇન્ડિયા માટે વ્યૂ લેવો છે વત્સલજી. હવે ક્રૂડમાં જે તેજી આપણે જોઈ હતી એનો સીધો ફાયદો અહીંયા મળ્યો છે. પહેલા ત્રિમાસિકમાં ઘણા સારા નંબર્સ કંપની તરફથી જોવા મળતા દેખાઈ રહ્યા છે. નફો 60% વધ્યો છે. માર્જિનમાં 208 બેઝિસ પોઈન્ટ્સનો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે અને સ્ટોકમાં જુઓ તો ઓલમોસ્ટ 2%થી વધુની ખરીદારી જોઈ રહ્યા છે. 462ના હાઈ બન્યા છે, અત્યારે 455ની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે. અહીંયા શું વ્યૂ બની રહ્યો છે ઓઇલ ઇન્ડિયા માટે? જી, ઓઇલ ઇન્ડિયાના જો આપણે ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો રિસન્ટલી આપણને એક બ્રેકડાઉન પછી સ્ટોકમાં એક કોન્સોલિડેશન, એક અપવર્ડ કોન્સોલિડેશન દેખાણું છે અને અપવર્ડ કોન્સોલિડેશન પછી અત્યારે આપણને એક રેન્જમાં સ્ટોક ટ્રેડ કરતો દેખાય છે. આજના સેશનની આપણે વાત કરીએ તો જે એનું એક રેન્જ રેઝિસ્ટન્સ છે અને 100 DMA છે ત્યાંથી આપણને થોડું એવું સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. તો સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પણ ત્યારે જ બનશે જ્યારે સ્ટોક પોતાનું જે 100 DMA છે 460 પર છે તેની ઉપર આપણને ક્લોઝિંગ આપીને સસ્ટેન કરશે. 2 થી 3 સેશન જ્યારે સસ્ટેન કરશે ત્યારે મને લાગે છે કે આપણને પાછું સ્ટોકમાં 500 અને 530 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. પણ ત્યાં સુધી મારા ખ્યાલથી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. પ્રિએમ્પ્ટિવ લોંગ લેવાની આમાં સલાહ નહીં રહી કારણ કે જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એની જે તેજી છે કન્ફર્મ થશે અબાઉ ધ લેવલ ઓફ 460. તો 460 ના લેવલ્સ માટે વોચફુલ રહેવું જોઈએ, સ્ટોકને રડાર પર રાખવું જોઈએ. નીચે જે સપોર્ટ લેવલ છે એ અત્યારે જે ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યો છે 440ના લેવલ પર. પોઝિશનલ સપોર્ટની આપણે જો વાત કરીએ તો સ્ટોકનો એક પોઝિશનલ સપોર્ટ બની રહ્યો છે 415ના લેવલ પર. તો વ્યૂ અહીંયા ઓલ ઇન્ડિયા માટે બની રહ્યો છે. થોડું વેટ એન્ડ વોચ તમે કરીને ચાલી શકો છો, ધ્યાન રાખવાનું છે. કાઉન્ટર ડિલિવરીનું છે. હવે અહીંયા જે રીતનું આપણને કામકાજ જોવા મળતું દેખાય છે, સારી ખરીદારી જોઈ રહ્યા છે આપણે. ઓલમોસ્ટ 2.5%ની આસપાસની તેજી સાથે કામકાજ જોયું છે વત્સલજી. ડિલિવરી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? 483ના હાઈ બન્યા છે, અત્યારે 479ની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે. નંબર્સ જો થોડા મિશ્ર નંબર્સ આવતા દેખાયા હતા. આવક વધી છે, માત્ર આવકના ફ્રન્ટ પર સારા નંબર્સ છે પણ બાકી એક નબળા નંબર્સ જોઈ રહ્યા છે અને મેનેજમેન્ટને લઈને પણ સમાચાર આવતા દેખાયા હતા અહીંયા. શું વ્યૂ ડિલિવરી માટે બની રહ્યો છે?
જી, ઓવરઓલ ડેલિવરીની વાત કરીએ, ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો પાછલા અમુક સેશનથી આપણને ડેલિવરી એક રેન્જમાં કોન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. રેન્જ સ્ટોક વોલેટાઇલ છે એટલે રેન્જ પણ મોટી છે. આજના સેશનની વાત કરીએ તો આપણને લોઅર લેવલ્સથી આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. જે ક્રુશિયલ જે મૂવિંગ એવરેજ છે 100 DME અને 50 DME ત્યાંથી આપણને સારું બાઇંગ 100 DMA થી સારું બાઇંગ જોવા મળ્યું છે અને સ્ટોક અત્યારે 50 DMA ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે ઓવરઓલ જે રીતનું આજનું જે ડેવલપમેન્ટ છે જોઈને લાગે છે કે સ્ટોકમાં મને લાગે છે કે આપણને આવતા સેશનમાં હજી આ રેન્જ છે એ કન્ટિન્યુ થતી જોવા મળી શકે એમ છે. સ્ટોક પર એક બુલિશ વ્યૂ પોઈન્ટ ત્યારે જ બનશે જ્યારે સ્ટોક આપણને એક ડિસાઇસિવ ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 485 જે રેન્જ રેઝિસ્ટન્સ છે ત્યાં આપણને એક ડિસાઇસિવ બ્રેકઆઉટ મળશે. પછી સ્ટોક પર એક વ્યૂ પોઈન્ટ એક બુલિશ એક ક્લિયરલી એક ડાયરેક્શનલ કન્વિક્શન આપણને મળશે. ત્યાં સુધી મને લાગે છે આ એક રેન્જને ટ્રેડ કરવી જોઈએ. અંડરટોન જે સ્ટોકનો જે અંડરટોન છે એ બુલિશ છે કારણ કે સ્ટોક પોતાની જે મૂવિંગ એવરેજીસ છે એની ઉપર સસ્ટેન કરે છે. મૂવિંગ એવરેજીસ પાસેથી આપણને એક સારું એવું બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. એટલે 460 થી 485 ની આ રેન્જને જ ટ્રેડ કરવી જોઈએ. જો 460 ના લેવલ્સને બાય મળતા હોય તો ત્યાંથી એકવાર બાય કરીને ચાલી શકાય અને 485 પર પ્રોફિટ બુક કરીને ચાલી શકાય. આ રીતની સ્ટ્રેટેજી રાખીને સ્ટોક પર કામ કરવું જોઈએ. ફિલહાલ સ્ટોક પર એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. બુલિશ વ્યૂ પોઈન્ટ ત્યારે જ બનશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 485. 485ની ઉપર ક્લોઝિંગ આપશે ત્યારે એક વ્યૂ પોઝિટિવ બનશે. અત્યારે થોડું ન્યુટ્રલ વ્યૂ બની રહ્યો છે. ડેલિવરી માટે ધ્યાન રાખવાનું છે. બીજા એક દર્શક મિત્ર અવધેશ સોનીનો સવાલ છે. ક્યુપિડ માટે સવાલ પૂછી રહ્યા છે વત્સલ. તેઓ 266માં ઇન્ટ્રાડે લીધા છે, હવે હોલ્ડ કરવું નીકળી જવું પૂછી રહ્યા છે. ક્યુપિડ કઈ રીતે ધ્યાન રાખવું, અહીંયા ચાર્ટ કેવા લાગી રહ્યા છે, ઇન્ટ્રાડે માટે વ્યૂ છે તેમનો? જી, ઇન્ટ્રાડે માટે જો એમને એક વ્યૂ પોઈન્ટ હોય અને એમને ઇન્ટ્રાડે માટે લીધા હોય તો એમ સ્ટોક અત્યારે એમના લીધા પછી જ તે આપણને એક ત્યાંથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ને સ્ટોક અત્યારે એક સાઇડવેઝ 15 મિનિટનો જો હું ચાર્ટ જોઉં તો એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે, કોન્સોલિડેટ કરી રહ્યો છે. તો મને લાગે છે કે 257 ના એક સ્ટોપ લોસ સાથે એમને ઊભા રહી શકે એમ છે. અને ઉપરનામાં એમને 264 ના જો ટાર્ગેટ મળતો હોય તો મને ખબર છે 266 ની બાઇંગ છે પણ ત્યાં એકવાર પ્રોફિટ બુક પોઝિશન બુક કરવાની સલાહ રહેશે. પોઝિશન બુક કરીને ચાલવાની સલાહ 264ની આસપાસ બનતી દેખાઈ રહી છે. 257નો સ્ટોપ લોસ રાખી અત્યારે ક્યુપિડ માટે ઇન્ટ્રાડે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. વત્સલજી, આપના ડિસ્ક્લોઝર. હજી આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી પણ ક્લાયન્ટનું કે કંપનીનું હોલ્ડિંગ હોઈ શકે એમ છે. આભાર વત્સલજી અને દેવેનજી, આપ બંનેનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને આપશો રજા.